અંબાજીથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। સીએમ વિજય રૂપાણી 2 દિવસીય બનાસકાંઠાની મુલાકાતે છે। સીએમ રૂપાણીએ યુવા સંમેલનને સંબોધન કર્યું છે। સીએમ રૂપાણીએ પાલનપુરમાં બાઇક રેલીને પ્રસ્થાન કરાવી હતી। હવે સીએમ રૂપાણી અંબાજી પહોંચ્યા છે। સીએમ વિજય રૂપાણીએ અંબાજી માતાજીના દર્શન કર્યા છે। અહીં તેઓ વિવિધ કાર્યોનું લોકાર્પણ કરવાના છે। 2 વાગે દાંતીવાડા ખાતે ચૌધરી સમાજના કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે। 4 વાગે પાલનપુર જીડી મોદી કોલેજમાં એટ હોમ કાર્યક્રમમાં પણ હાજરી આપશે। સાંજે 7 વાગે પોલીસ હેડક્વાર્ટર ખાતે सांस्कृतिक कार्यक्रमમાં પણ તેઓ ઉપસ્થિત રહેવાના છે। તો સીએમ વિજય રૂપાણી 2 દિવસીય બનાસકાંઠાની મુલાકાતે છે। અહીં તેઓ વિવિધ કાર્યક્રમોનું લોકાર્પણ કરવાના છે। સીએમ વિજય રૂપાણીએ અંબાજી માના દર્શન પણ કર્યા। 70માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગે તેઓ બનાસકાંઠાની મુલાકાતે છે। 2 વાગે તેઓ દાંતીવાડા ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે। 4 વાગે પાલનપુર જીડી મોદી કોલેજમાં ઉપસ્થિત રહેશે। સાંજે 7 વાગે પોલીસ હેડક્વાર્ટર ખાતે सांस्कृतिक કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। બનાસકાંઠાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। મુખ્યમંત્રી વિજય રૂપાણી 2 દિવસીય પ્રવાસ પર છે। સીએમ વિજય રૂપાણી અંબાજી પહોંચી ગયા છે। અહીં તેમણે અંબા માના દર્શન કર્યા છે। મુખ્યમંત્રી વિવિધ કાર્યોનું લોકાર્પણ પણ કરવાના છે। ચાર વાગે તેઓ પાલનપુર જીડી મોદી કોલેજમાં હાજરી આપશે। સાંજે 7 વાગે પોલીસ હેડક્વાર્ટર ખાતે सांस्कृतिक કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે। તેમની મુલાકાતને પગલે કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સવારે પાલનપુરમાં તેમણે યુવા બાઇક રેલીને પણ પ્રસ્થાન કરાયું છે।